નવસારી ખાતે વિદ્યાર્થીનીઓ પાસે મજૂરી કરાવવામાં આવી છે। મામલો નવસારીનો છે, જ્યાં વિદ્યાર્થીનીઓ પાસે મજૂરી કરાવી છે। કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ પાસે મજૂરી કરાવવામાં આવી છે। છાત્રાલયની ગૃહમાતાએ ખેતરમાં વિદ્યાર્થીનીઓ પાસે મજૂરી કરાવી હતી, જેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ત્યારે વિદ્યાર્થીનીઓ પાસે ખેતરમાં રોપણીનું કામ કરાવવામાં આવ્યું હતું। છાત્રાલયની ગૃહમાતા દ્વારા વિદ્યાર્થીનીઓ પાસે રોપણી કરાવતો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। મંતવ્ય ન્યૂઝ વિડીયોની પુષ્ટિ કરતું નથી। તો નવસારી ખાતે વિદ્યાર્થીનીઓ પાસે મજૂરી કરાવતો આ વિડીયો છે, જે વાયરલ થઈ રહ્યો છે। કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ પાસે મજૂરી કરાવવામાં આવી રહી છે। છાત્રાલયની ગૃહમાતા દ્વારા આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ઋષ્યંત શર્મા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જે ઋષ્યંત, નવસારી ખાતે વિદ્યાર્થીનીઓ પાસે મજૂરી કરાવવામાં આવી રહી છે, શું છે વધુ વિગતો? જે ચોક્કસપણે કહી શકાય, દિવસે ને દિવસે જે શિક્ષણ જગત ઉપર જે કલંક લાગતા જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે, નવસારી જિલ્લો પણ તેમાં બાકાત નથી રહ્યો। તે નવસારી જિલ્લાના જે વાંસદા તાલુકાના ગોઢમાળ ખાતે જે આશ્રમ શાળા છાત્રાલય આવી છે, તે છાત્રાલયની જે વિદ્યાર્થીનીઓ છે, તે વિદ્યાર્થીનીઓ પાસે જે ગૃહમાતા છે, ગૃહમાતા દ્વારા પોતાના ખેતર ઉપર લઈ જઈને જે હાલમાં જે રોપણીની સિઝન ચાલી રહી છે, તે વિદ્યાર્થીનીઓ પાસે રોપણીનું કામ કરવામાં આવી રહ્યું છે। ત્યારે કેટલાક સવાલો પણ સામે ઉભા થઈ રહ્યા છે। જ્યારે જે ગૃહમાતા દ્વારા આવું જે વિદ્યાર્થીનીઓ પાસે કામ કરવામાં આવે છે, કેટલું યોગ્ય કહી શકાય, એ લોકોને સવાલ ઉઠી રહ્યો છે। ત્યારે 9 થી 12 ધોરણ જે અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ છે, તેઓ પાસે ભાતની રોપણી કરવામાં આવી છે, પોતાના ખેતરમાં લઈ જઈને। ત્યારે ચોક્કસપણે કહી શકાય, જે હાલ જે આ વિડીયો છે, વિડીયો જે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ચૂક્યો છે, ત્યારે ચોક્કસપણે જે મંતવ્ય ન્યૂઝ દ્વારા આ વિડીયોની પુષ્ટિ કરવામાં નથી આવી રહ્યું। ત્યારે નવસારી જિલ્લો પણ બાકાત નથી રહ્યો। જે વિદ્યાર્થીઓ પાસે આટલું જે હાનિની કરતબ કરવામાં આવી રહ્યું છે, ત્યારે લોકોમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે, શિક્ષણ આપવાનું હોય છે, ત્યારે જે આવી રીતના જે વિદ્યાર્થીઓ પાસે કામ કરવામાં આવે છે, ત્યારે નવસારી જિલ્લાની જે પ્રજા છે, તે જે સવાલ ઉઠાવી રહી છે। જી ઋષ્યંત, તમામ વિગતો બદલ આભાર।